સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 25 વર્ષ પહેલા જમવાની મેસ ચલાવતા માલિકને છરો મારનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ મથકમાં હોટેલ સંચાલકને છરો મારી 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સચિનના કંસાર રોડ પાસેથી આરોપી આકુલ રામચંદ્ર લેંકાને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2000માં સુરતના પાંડેસરા સિદ્ધાર્થનગર વસાહત ખાતે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો। તે વખતે તેના સાથી મિત્ર મુકેશ ઉર્ફે હીના ઉર્ફે રામગોડ તથા નંદા ઉર્ફે નંદો નાહક સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેસ ચલાવતા ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયો હતો અને બાદમાં પકડાઈ જવાના ડરથી ઓરિસ્સા તથા સુરતમાં અલગ અલગ સરનામે છુપાઈને રહેતો હતો। આ ગુનામાં પાંડેસરા પોલીસે અગાઉ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને હાલમાં પકડાયેલ આરોપી બાકી હતો। કોર્ટે આકુલને પકડવા CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।